નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આપણે જ્યારે વાત કરીએ આપણા શાસ્ત્રોની તો તેમાં હવન તેને ખૂબ જ આધ્યાત્મિક એટલે કે ખૂબ જ પવિત્ર યજ્ઞ એટલે કે પૂજા કહેવામાં આવે છે, જેમાં અગ્નિની સાક્ષીથી દેવી દેવતાઓના અનુષ્ઠાન કરવામાં આવે છે। સનાતન હિન્દુ ધર્મમાં યજ્ઞનું વિશેષ મહત્વ છે। જન્મથી લઈને મૃત્યુ સુધીના 16 સંસ્કારમાં પણ અગ્નિહોત્રને ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે, કારણ કે અગ્નિની હાજરીમાં કરવામાં આવેલા દરેક પૂજા હવનનું વિશેષ ફળ મળે છે અને તેનાથી દેવી દેવતાઓ ખૂબ જ ઝડપથી રાજી થાય છે અને તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અગ્નિ જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાઓને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરવા માટે આપણે યજ્ઞ કરતા હોઈએ છીએ અને યજ્ઞ જ્યારે કરીએ છીએ ત્યારે પણ વિશેષ રીતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે યજ્ઞ કરે છે ત્યારે જ્યારે પૂજા, વેદ મંત્રોના જાપ, આહુતિ અને દક્ષિણા આ 4 ક્રિયાને અનુસરવી જોઈએ અને દરેક દેવી દેવતાઓનું નામ અને મંત્ર જાપ કરીને યજ્ઞ કરવો જોઈએ। પરંતુ આપણે જ્યારે યજ્ઞ કરવા માટેની આપણને વિશેષ ક્રિયા નથી જાણતા હોતા કે આપણને કોઈ મંત્રોચ્ચાર આપણે નથી કરી શકતા, તો સામાન્ય રીતે આપણે નિયમિત ઘરમાં પણ યજ્ઞ કરી શકીએ છીએ। તો તેની શું રીત હોઈ શકે છે? એવું કહેવાય છે કે યજ્ઞથી તમારી આજુબાજુની જે પણ વાતાવરણ છે, જેમાં પણ નકારાત્મકતા છે, નેગેટિવિટી છે, તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે। આજુબાજુના વાતાવરણમાં સકારાત્મકતા પ્રવર્તે છે અને પોઝિટિવિટીથી તમારું તે વાતાવરણ ભરાઈ જાય છે। ત્યારે ઘરે યજ્ઞ કરવો તેને પણ એક ખૂબ જ શુભ ફળ આપનારું કહી શકાય છે। તમારે તમારા ઘરે જો તમે યજ્ઞ કરવા માંગતા હોય તો તમારે જેમ કે બેસતો મહિનો છે, પૂનમની તિથિ છે, અમાસની તિથિ છે અથવા તો ગુરુ કે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પણ તમે વિશેષ રીતે તમારા ઘરે તમે એક યજ્ઞ યોજી શકો છો। જ્યારે આપણે ઘરે હવન કરીએ છીએ ત્યારે પણ આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમાં કેટલીક વપરાતી જે સામગ્રી છે તેનો પણ ઉપયોગ કરીને આપણે આપણા ઘરે સ્વયં હવન કરી શકીએ છીએ। જ્યારે આપણે ઘરે યજ્ઞનું આયોજન કરીએ છીએ ત્યારે પણ તમે તમારા ઘરના જે સદસ્ય છે તેઓ સાથે મળીને પણ આ હવન કરી શકે છે। ઘરે જ્યારે તમે હવનની તૈયારી કરો છો ત્યારે તમારે સર્વપ્રથમ એક તાંબાનું કે પિત્તળનું એક મોટું પાત્ર લઈ લેવાનું છે, જેની લંબાઈ સરખી હોય, પહોળાઈ સરખી હોય અને ઊંડાઈ સરખી હોય, અથવા તો તમે 8 ઈંટ જે છે તેનું પણ એક હવન બનાવીને તેની ઉપર તમે ગાયના ગોબરના ઉપલાથી અથવા તો માટીથી લીપણ કરી શકો છો। અગ્નિકુંડમાં તમારે એક નાની દિવેટ એટલે કે તમારે એક રૂની બાતી મૂકવી જોઈએ અથવા તો એક કપૂર પ્રજ્વલિત કરીને મૂકવું જોઈએ અથવા તો કેરીના લાકડાથી તમારે અગ્નિ પ્રગટાવવી જોઈએ। ત્યારબાદ તમારે જે અગ્નિનો જે હવન તમે બનાવ્યો છે તેની ચારે તરફ તમારે એક મોલી પણ બાંધવી જોઈએ અને તમારે ગાયના જે ઉપલા છે તે હવન કુંડમાં રાખવા જોઈએ। ત્યારબાદ તમારે તેમાં જે વિવિધ તમે પવિત્ર જેમ કે પતાસા, જવ, તલ, ચોખા, કમલગટ્ટા, કોઈ પણ 5 પ્રકારના ફળ છે, કોઈ પણ 5 પ્રકારના અનાજ છે, જેવી વિવિધ સામગ્રીની પણ તૈયારી કરવી જોઈએ। જ્યારે પણ તમે ઘરે હવન કરો છો ત્યારે વિશેષ રીતે તમારે કોઈ પણ એક સારા શુદ્ધ સાત્વિક વાતાવરણમાં બેસવું જોઈએ। ખાસ કરીને જ્યારે હવન કરતા હોઈએ છીએ ત્યારે તમારે તમારો જે ફેસ છે, તમારું જે મુખ છે તેને તમારે પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ। જો ઉત્તર કે પૂર્વ દિશા ન મળે તો તમે ઈશાન કોણ તરફ પણ તમારું મુખ રાખીને તમે યજ્ઞ યોજી શકો છો। સાથે સાથે યજ્ઞ કરતી વખતે તમારે એક શુદ્ધ આસન, ચોખ્ખા આસન પર બિરાજમાન થવું જોઈએ અને જે જગ્યાએ તમે યજ્ઞ કરવા માંગો છો તેને ખૂબ જ સ્વચ્છતાથી અથવા ગંગાજળથી તમે ત્યાં આગળ સફાઈ કરીને ત્યારબાદ જ તમે યજ્ઞ માટે હવનની તૈયારી કરો છો। આગળ જ્યારે વાત કરીએ તો તમારે વારંવાર કોઈ વસ્તુ લેવા માટે ઊભું ન થવું। હવન માટેની જે સામગ્રી છે તે દરેક સામગ્રી તમારે યજ્ઞ આયોજન કરતા પહેલા સાથે લઈને બેસવું જોઈએ અને જ્યારે તમે કપૂરની બાતીથી તમે જ્યારે દીવો અગ્નિકુંડમાં પ્રજ્વલિત કરો છો અને અગ્નિ પ્રગટાવો છો ત્યારે તમારે શુદ્ધ પાણીથી આચમન કરવું જોઈએ। શુદ્ધ પાણીથી આચમન કરતી વખતે તમારે ઓમ નારાયણાય નમઃ તેમનું 3 વાર નામ બોલીને, મંત્ર બોલીને તમે આ પાણીનું આચમન કરો છો। ત્યારબાદ તમારે જ્યારે યજ્ઞમાં આહુતિ આપો છો ત્યારે તમારા જમણા હાથની
જે આ 3 આંગળી છે તેનો ઉપયોગ કરીને તમારે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવી જોઈએ. કારણ કે અગ્નિ દેવતા છે તેમાં મીઠાઈ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જેનાથી પણ યજ્ઞનું જે બળ છે તે ખૂબ જ વધી જાય છે અને તમને યજ્ઞનું પુણ્ય પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ તમારે એક નાનકડું એવું લાલ કપડું અથવા ચૂંદડી, એક શ્રીફળ, અબીલ, ગુલાલ, કંકુ, હળદર, ચોખા અને કપૂર વગેરે જેવી સામગ્રીની પણ તૈયારી રાખવી જોઈએ. ત્યારબાદ તમારે અગ્નિ દેવતાને જ્યારે આહુતિ આપો છો, તમારા યજ્ઞની શરૂઆત કરો છો, ત્યારે તમારે ઓમ અગ્નિ દેવતાય સ્વાહા, ઓમ શ્રી ગણેશાય નમઃ સ્વાહા. ત્યારબાદ તમારે વિવિધ રીતે તમારા કુળદેવી, તમારા દેવી દેવતાઓ, તમારા પિતૃઓનું તમારે આવાહન કરવું જોઈએ. અને ત્યારબાદ તમે જ્યારે યજ્ઞમાં આહુતિ આપો છો, ત્યારબાદ તમારે ફરજિયાત 108 વાર આહુતિ આપીને મંત્રોચ્ચાર જાપ કરવા જોઈએ. જો તમને કોઈ પણ મંત્ર નથી આવડતા તો તમે તમારા દેવી દેવતાઓના નામનું આવાહન કરીને પણ યજ્ઞ કરી શકો છો. અથવા તો તમે નિયમિત રૂપે પૂનમના દિવસે જો યજ્ઞ આયોજન કરો છો તો તમારે તે હવનમાં શ્રી સુક્તમ પાઠનો પણ મંત્રોચ્ચાર કરી શકો છો. ત્યાં બેસીને તમે શ્રી સુક્તમના પાઠ વાંચી શકો છો, અથવા તો તમે કોઈ પણ તમારા દેવી દેવતાઓના પાઠનું પઠન પણ તમે હવન આગળ બેસીને કરી શકો છો. આ રીતે તમે હવન કરીને પણ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. કે હવન કરવાથી આજુબાજુના વાતાવરણમાં રહેલી કોઈ પણ સૂક્ષ્મ નકારાત્મક શક્તિ જે છે તે દૂર થઈ જાય છે. હવન કરવાથી આજુબાજુના વાતાવરણમાં એક નવી ઉર્જાનો પ્રારંભ થાય છે. તે જગ્યા જે જમીન છે તે પણ પવિત્ર થઈ જાય છે, તે વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે. સાથે સાથે યજ્ઞ જ્યારે કરીએ છીએ ત્યારે કોઈ પણ રીતે કોઈ પણ નકારાત્મકતા વ્યક્તિના શરીરમાં, વ્યક્તિના ઘરમાં કે આજુબાજુના વાતાવરણમાં હોય તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે. યજ્ઞ કરવાનું મુખ્ય કારણ જેમ કે તમારા નવગ્રહોને શાંતિ કરી શકો છો, તમારા ઘરમાં શાંતિ અને શુદ્ધતા સ્થપાય તે માટે પણ તમે યજ્ઞ કરી શકો છો. સાથે સાથે તમને કોઈ પણ એવી પીડા જે વારંવાર થતી હોય તે સંબંધિત ગ્રહોનો યજ્ઞ પણ કરવામાં આવતો હોય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા, દેવી દેવતાઓને પ્રસન્ન કરવા પણ વિવિધ રીતે યજ્ઞનું પ્રયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે તમે કોઈ પણ મંત્રચાર, પાઠ કે મોટી વિધિ નથી કરી શકતા ત્યારે તમારા ઘરમાં તમે એક નાનકડો હવન કરીને પણ તમારા ઘરમાં શુદ્ધતા અને પોઝિટિવિટી, સકારાત્મકતા વધે તેવું વાતાવરણ તમે ઉત્પન્ન કરી શકો છો. તે માટે પણ હવન તમારે નિયમિત તમારા ઘરે કરવું જોઈએ. નિયમિત તમે 15 દિવસે અથવા તો મહિનામાં એક વાર પણ નાનકડો એટલે કે લઘુ હવન કરીને પણ તમે તમારા ઘરમાં શુદ્ધતાને પ્રસરાવી શકો છો અને માતા અને દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. જ્યારે પણ તમે હવન કરો છો ત્યારે યોગ્ય રીતે આહુતિનો ખૂબ જ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવી દેવતાઓના સ્મરણ અને ત્યારબાદ તમારે હવન કરો છો, તેમાં આહુતિ તમે અર્પણ કરો છો. પરંતુ સાથે સાથે જો આજુબાજુ કોઈ પણ રીતે કોઈ પણ સામગ્રી ઢોળાઈ ગઈ છે તો તમારે તેને કપડાથી લૂછી લેવી છે, પરંતુ તે સામગ્રીને ફરી હવન કુંડમાં નાખવાની નથી. આવું કરવાનો શાસ્ત્રમાં નિષેધ માનવામાં આવ્યું છે. અને ત્યારબાદ તમારે કપડાથી સ્વચ્છતા અને સફાઈ કરીને હવનકુંડ જ્યાં સુધી ઠંડો ન પડી જાય ત્યાં સુધી બધી સામગ્રી અને હવનકુંડને ત્યાં ને ત્યાં જ રાખવાનું પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પણ તમે તમારા ઘરે હવન કરો છો ત્યારે પણ શુદ્ધતાનું ખૂબ જ વિશેષ ધ્યાન રાખવું. તમારે મંત્રચાર જાપ કરી શકો અથવા તો દેવી દેવતાઓનું નામનું સ્મરણ કરીને પણ તમારા ઘરે તમે મહિનામાં એકવાર હવનનું પ્રયોજન કરી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.